ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 5 ની અંદર ચેપ્ટર 3 ગુજરાતીની અંદર પીછીએ પકડી તે પાઠ સાંભળીશું ને સમજીશું. 24 જૂન શનિવારની વાત છે. હું વહેલી સવારથી જ રિવરફ્રન્ટ પર ટહકેલો હતો. એટલે કે રિવરફ્રન્ટ એટલે નદીના કિનારે ક્યાંક હતા. 8:30 સુધીમાં તો ભીડ થવા લાગી. 8:30 વાગ્યા ત્યાં તો ત્યાં ટ્રાફિક થઈ ગઈ. થોડી જ વારમાં મારી સામેના કિનારે 4-5ની હોડીઓ એકઠી થવા માંડી અને થોડી વાર થઈ ત્યાં જાતની અલગ અલગ હોડીઓ બધી ભેગી થવા લાગી. ત્યાં જ સ્પીકર પરથી મીઠો અવાજ સંભળાયો. કોઈ બોલ્યું માઇકમાં તો અવાજ સંભળાય, શુભ સવાર, હોડી હોડની દ્વિતીય વાર્ષિક હરીફાઈમાં રિવરફ્રન્ટ પર તમારું સ્વાગત છે. આવી રીતના માઇક પર અવાજ આવ્યો. મેં જોયું કે અનેક પ્રકારના તરાપા, હોડકા, મછવા અગાઉથી જ પ્રસ્થાન પુલ પાસે હારબંધ ગોઠવાઈ ગયા હતા. કે કવિ કહે છે કે મેં જોયું તો ત્યાં ઘણું બધું અગાઉથી ગોઠવાઈ ગયેલું હતું. સાબરમતીના બેઉ કાંઠા પરના રિવરફ્રન્ટ પર લોકોના બકઅપ બકઅપના અવાજ આવતા હતા. એટલે કે ઘણા લોકો સાથે ભેગા થયા હોય ત્યારે એકબીજા સાથે વાતો કરે એટલે એક ઘોંઘાટ સંભળાતો હતો. મેં મારી ચિત્રપોથી કાઢી અને દ્રશ્યનો એક ભાગ દોરવા માંડ્યો. એટલે હું મારી ચિત્રપોથીમાં આ જે દ્રશ્ય હતું એ દોરવા લાગ્યો. બરાબર તે જ વખતે બે મહિલાઓ આવી અને હું ચિતરતો હતો તે દ્રશ્યની વચ્ચે ઉભી રહી ગઈ. બરોબર ત્યારે જ બે મહિલા આવી. જે હું ચિત્ર દ્રશ્ય ડ્રો કરતો હતો એ દ્રશ્યની અંદર વચ્ચે આવી ગઈ બે મહિલાઓ. બે મહિલા મૂંઝાયેલી લાગતી હતી. બંને થોડી ઉપાધિક ટેન્શનમાં હતી. એમાંની એક તો દુઃખી અને ગભરાયેલી જણાતી. તેમની વાત મારા કાને પડી. એમાંથી એક તો ખૂબ ગભરાયેલી હતી. તે બંને વાતો કરતી હતી. એની વાતો છે એ મારા કાન ઉપર પડી. મને બરાબર યાદ છે મેં 500ની 8 નોટ સવારે જ મૂકી હતી. જે બંને સ્ત્રીઓ હતી તે એવી રીતના વાત કરતી હતી. ગભરાયેલી સ્ત્રી બોલી, પાકીટ બરાબર જો. પહેલી સ્ત્રીએ કહ્યું, બીજું બધું એમનું એમ છે. એ કે તું પાકીટ પેલા જોઈ લે, બીજું બધું તો એમ જ છે. પણ જે મેં નોટ નાખી હતી 500ની 8 નોટો એ નોટો નથી. પાકીટનો એક હાથ ડાબો હાથમાં ભરાવી રાખી જમણા હાથે પાકીટ પંપોસતા મેં બીજી બોલી, અરે ના, મારું ડેબિટ કાર્ડ પણ નથી. અને પાછો એ કે મેં પાકીટની અંદર હાથ નાખીને જોયું જોતા ખબર પડી કે એની અંદર તો મારું ક્રેડિટ કાર્ડ પણ નથી. તેનો ચહેરો રડું થઈ ગયો. તે ખૂબ ઉદાસ થઈ ગઈ. ત્યારે જ મને થયું કે મારે આ વાતમાં પડવું જોઈએ. એટલે મને એવું લાગ્યું કે હવે મારે આ વાતમાં પડવું જોઈએ. મેં મારું કાર્ડ ધર્યું અને કહ્યું, સીઆઈડી વર્ષિલ નાગરેચા તમારી સેવામાં મેડમ. એટલે કે મારું જે આઈડેન્ટિફાઈ કાર્ડ હતું તે કાર્ડ મેં બતાવ્યું અને કીધું કે હું છું વર્ષિલ નાગરેચા, તમારી સેવામાં હું કઈ કરી શકું છું. બીજી સ્ત્રીની આંખમાંથી આંસુ ટપકી પડ્યા. તો એ ગંભીર ઘટના બની છે મેં પૂછ્યું. એટલે બીજી સ્ત્રી હતી એના આંખમાંથી આંસુ આવવા લાગ્યા. એટલે મેં એવું પૂછ્યું કે કોઈ ગંભીર ઘટના બની છે. એટલે પેલી મેં પૂછ્યું કે કેમ, કઈ ગંભીર ઘટના બની છે. તો પહેલી સ્ત્રીએ કહ્યું, મારી બહેનપણીના પાકીટમાંથી કોઈ રૂપિયા અને કાર્ડ તફડાવી ગયું છે. એટલે કે મારી બહેનપણીનું જે પાકીટ હતું એમાંથી કોઈ રૂપિયા અને કાર્ડ કોક લઈ ગયું છે. અરે ચિંતા ન કરો, મળી જશે. સૌથી પહેલા તમે તમારી બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી કાર્ડ બ્લોક કરાવી દો. એટલે મેં સ્ત્રીઓને કીધું કે તમે ટેન્શન ન લ્યો, ઉપાધિ ન કરો. તમે આ તમારી બેંકના હેલ્પલાઇન નંબર પર કોલ કરીને પહેલા તો તમે તમારું કાર્ડ છે એ બ્લોક કરાવી દો. તમને તમારો ખાતા નંબર અને બીજી વિગતો યાદ છે ને? કે તમને તમારો ખાતા નંબર અને બીજી કોઈ વિગતો યાદ છે કે? હકારમાં ડોકું હલાવી બીજી મહિલાએ બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી તેમનું ડેબિટ કાર્ડ બંધ કરાવી દીધું. આવી રીતના એને પોતાની બેંકમાં ફોન કર્યો અને પોતાનું કાર્ડ છે તે બંધ કરાવી દીધું. તે પછી મેં તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા. તે બંનેના જવાબ પરથી મને આટલી ખબર થઈ. જે મેં પ્રશ્ન પૂછ્યા હતા એના જવાબ આપ્યા એ લોકો, એના ઉપરથી મને એટલી ખબર પડી કે આ બહેનોના નામ સરિતાબહેન અને જાનકીબહેન છે. તેઓ આજે હોડીની હરીફાઈ જોવા મોરબીથી અહીં આવ્યા હતા. રિવરફ્રન્ટ ફરતા સ્પર્ધા જોવા માટે યોગ્ય જગ્યા શોધતા હતા અને વચ્ચે ફોટો પણ પાડતા હતા. તે બંને મોરબીથી આવ્યા હતા એ રિવરફ્રન્ટ ઉપર હરીફાઈ જોવા માટે, સ્પર્ધા જોવા માટે, અને એકબીજા બંને ફોટો પાડતા હતા. તેવામાં એક પુરુષ પાછળથી આવ્યો અને જાનકીબહેનને અથડાયો. જાનકીબહેન ગબડી પડ્યા. સરિતાબહેનની મદદથી જાનકીબહેન હજી ઉભા થાય તેટલામાં તો પેલો પુરુષ જતો પણ રહ્યો. મેં વધુ જાણકારી મેળવવા પૂછ્યું કે અથડાયો ત્યારે શું થયું હતું તે વિગતથી કહો. તે સોરી એમ બબડેલો. તે ખાલી એ માણસ હતો એ સોરી જ બોલ્યો. જાનકીબહેને કહ્યું, એટલે મને ઘડીભર લાગ્યું કે તે ભૂલમાં અથડાયો છે. કે તે સોરી બોલ્યો એટલે મને એવું લાગ્યું કે તે ભૂલમાં અથડાયો છે. પણ તેના ઢંગ પરથી તે ખરેખર દિલીગર હોય તેમ લાગતું નહોતું. એટલે કે એવું નહોતું લાગતું કે ખરેખર તે આ દયાવાન હશે એમ. તેને પાછળ ફરીને અછડતી નજર ફેંકી હોય તેમ લાગ્યું. પણ ત્યારે હું કપડાં ખંખેરી ઉભી રહી હતી. પછી મને ખ્યાલ આવ્યો કે મારું પાકીટ ખુલ્લું હતું અને તેમાંથી કેટલીક વસ્તુઓ વેરાઈ ગયેલી.
નીચે પડેલી વસ્તુ પાકીટમાં મૂકવા જતા ખ્યાલ આવ્યો કે અંદરની ચેન પણ ખુલ્લી હતી. પછી મેં જોયું કે અંદરની ચેન પણ ખુલ્લી છે. તે 500 ની 8 નોટો ફેરવી ગયેલો. એટલે કે 500 ની 8 નોટો જે મારી પાકીટમાં હતી તે એમને કાઢી લીધેલી. અને ડેબિટ કાર્ડ પણ ખરું ને. મારા પ્રશ્નના જવાબમાં તેને આંસુ ટપકાવ્યા. એટલે મેં સરિતાબેનને પૂછ્યું, તે સોરી વાળા જેન્ટલમેનનો દેખાવ કરી શકો? એ કે જે માણસે તમને સોરી કીધું હતું એ માણસનો તમે ચહેરો મને કહી શકો કે કેવો ચહેરો હતો? પરંતુ બેમાંથી એક પણ મહિલા તેના ચહેરાનું બરાબર વર્ણન કરી શકી નહીં. અસલમાં તેઓએ તેનો ચહેરો જોયો જ નહોતો. તેમણે સોરી મેનની પીઠ જોઈ હતી અને તે પાછળથી કેવો દેખાતો હતો તે બંનેને યાદ હતું. જાનકીબહેને આંસુ લૂછે છે એટલી વારમાં સરિતાબહેને વર્ણન ચાલુ કર્યું. જાનકીબેન પોતાના આંસુ લૂછે છે ત્યાં સરિતાબહેને કહેવાનું ચાલુ કર્યું કે અમે હકીકતમાં એનું મોઢું જોયું જ નહોતું, ચહેરો જોયો જ નહોતો, અમે ખાલી એને પાછળથી જ જોયેલો છે. ત્યારે ઊભી લીટીઓ વાળું ગુલાબી શર્ટ પહેરેલું, એટલે ઊભી લાઈન વાળું ગુલાબી કલરનો શર્ટ પહેરેલો હતો અને તેના લાંબા વાળમાં મહેંદી લગાવી હોય એમ લાગતું હતું. એટલે કે પિંગળા વાળ છે એના ઉપરથી એવું ખબર પડે કે આ ભાઈએ મહેંદી લગાવી છે. પછી અચાનક કઈક યાદ આવ્યું હોય તેમ બોલ્યા, એક મિનિટ, મેં ચાલતા ચાલતા કેટલાક ફોટા લીધા છે તેમાં જોઈએ. પછી જાનકીબેન કે સરિતાબેન કહે છે કે મેં ચાલતા ચાલતા ફોટા લીધા હતા, કદાચ એમાં આવી ગયો હોય તો. પછી બંને બહેનપણી મોબાઈલમાં ફોટો તપાસવા લાગી. જે ફોટામાં તે પુરુષ અથડાઈ ગયેલો દેખાતો હતો તે ફોટો હાથ લાગ્યો. હવે એ ફોટો પણ આવ્યો. જો કે ફોટો પાડતી વખતે સરિતાબેનનો હાથ સ્થિર નહીં હોય એટલે ફોટો ધૂંધળો હતો, એટલે કે ઝાંખો હતો. પણ બંનેએ ખાતરીપૂર્વક કહ્યું કે તે જ પાકીટમાર છે, કે આ જ અમારું પાકીટમાંથી પૈસા લઈ ગયો છે. તે પુરુષે ઊભી લીટીઓ વાળું ગુલાબી શર્ટ પહેરેલું, આગળથી તેને ટાલ હતી અને તેને લાંબા વાળ મહેંદી લગાવેલી હોય તેવા હતા. મેં તે ફોટો મારા મોબાઈલમાં લઈ દીધો અને તેના પરથી ચિત્રપોથીમાં ફટાફટ એક મોટું રેખાચિત્ર બનાવી નાખ્યું. બરાબર ઉપસી આવેલું સ્પષ્ટ કરી શકાતું હતું. આમ તો આપણું સરળતાથી ઓળખી શકાય તેવો લાગતો હતો. મારો શનિવારી પાકીટમાં કંઈક આવો દેખાતો હતો. જે એને ચિત્ર દોર્યું હતું પાકીટમારનું, એટલે એમ કે છે કે ફોટો જોતા તો એવું લાગે છે કે આ માણસ આપણને સરળતાથી અહીંયા મળી જશે. ઊભી લીટી વાળું ગુલાબી શર્ટ, મહેંદીથી રંગાયેલા લાંબા વાળ અને આગળથી ટાલ, તેને જૂની ફેશનની મોટી મૂછ પણ હશે એમ લાગતું હતું. જો તે હજી આ ભીડમાં પોતાની કલા અજમાવતો હોય તો પણ તેને શોધવું તો એ મુશ્કેલ નહોતું, કારણ કે હજી જો આ ભીડની અંદર હોય તો એને શોધવા માટે કોઈ અઘરું કામ નહોતું. મેં સરિતાબેન અને જાનકીબેન 1 કલાક પછી મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મળવા કહ્યું. મને હતું કે ત્યાં સુધીમાં તો હું શંકમનને પારખી લઈશ. એટલા માટે મેં પેલી બંને બહેનોને કીધું કે તમે મને 1 કલાક પછી પ્રવેશ દ્વાર પર મળજો. એ કે મને એમ હતું કે હું આ માણસને તરત જ ઓળખી લઈશ, પારખી લઈશ. એકાએક મોટો ધડાકો સંભળાયો. તે પિસ્તોલનો ધડાકો હતો અને તરત જ એક ધડાકો સંભળાયો. સ્પર્ધા શરૂ થઈ ગઈ હતી. લોકોના અને હોડી ચલાવનારાઓના અવાજથી વાતાવરણ ભરાઈ ગયું હતું. જોર લગાતી, હજી જોર લગા, જોરથી, શાબાશ જેવા અવાજોને ચીસો સંભળાતા હતા. લોકોના ટોળા હોડીની સાથે કિનારા પર દોડાદોડ મચાવતા હતા. અમે રિવરફ્રન્ટથી પશ્ચિમ ભાગે હતા ત્યાં હકડેઠઠ જમા થયેલી ભીડ કોઈ જડવીસ લાખ દિવાલ જેવી હતી. એટલે કે એટલી દિવાલમાં ત્યાં ભીડ હતી કે ત્યાં કોઈ પગ કેમ કોઈ વિચાર કરવો પડે. મેં તે દિવાલને સમાંતર ચાલવું શરૂ કર્યું અને તે દિવાલે ચાલવાનું શરૂ કર્યું. લગભગ 15 મિનિટ ચાલ્યા પછી ઊભી લીટી વાળો ગુલાબી શર્ટ મારી નજરે પડ્યો. ગુલાબી શર્ટ વાળો એક માણસ મારે નજરે પડ્યો. હું તરત જ લપાતો છુપાતો તેની નજીક સરક્યો, એટલે કે એની પાસે ગયો. મેં મારા ચિત્ર સાથે તે માણસની પીઠની સરખામણી કરી. પહેલા તો મેં મારું ચિત્ર હતું એ ચિત્ર અને માણસની પીઠની સરખામણી કરી. મારા ચિત્ર સાથે તે એકદમ મળતી આવતી હતી અને મારું ચિત્ર હતું સેમ એના જેવું જ હતું. આ જ પેલો શંકુમત સોરી મેન છે. મને એવું લાગ્યું કે આ જ પેલો મેન છે શંકુમત. હું મનોમન ખુશીથી બોલી પડ્યો. તે મારો વર્ષો પહેલવાનો મિત્ર હોય તેમ તેની સાથે મેં વાત શરૂ કરવાનો પ્લાન કર્યો. મેં એવી રીતના પ્લાન જો હું હવે હકીકતથી એને કહું કે ડાયરેક્ટલી કે તમે ચોરી કરી છે તો કોઈ માને નહીં, પણ મેં એને એવી રીતના વાત કરવાનું સ્ટાર્ટ કર્યું કે જે મારો વર્ષો જૂનો મિત્ર હોય તે માણસ સાથે વાત કરવા. મેં એના ખંભા ઉપર ટપલી મારી અને કીધું, હેલો કેપ્ટન કિશન. મેં ઉત્સાહથી કહ્યું કે તે મારી તરફ ફર્યો. યાદ છે આપણે કોલેજના બીજા વર્ષમાં એક જ ક્લાસમાં હતા? અને મેં એવી રીતના એને પ્રશ્ન પૂછ્યો, ને તું જ કોલેજની ક્રિકેટ ટીમનો કેપ્ટન પણ હતો? તે બોલ્યો, સોરી. મેં વિચિત્ર રીતે મારી સામે જોયું. એને મને સોરી કીધું અને મારી સામે કંઈક અલગ રીતથી જોયું. મિસ્ટર, મારું નામ વિજય ટંડેલ છે અને હું હોડી હકાવનારનો કોચ છું. હવે મેં સોરી કહ્યું કેમ કે તેના મોઢા પર મૂછ ગાયબ હતી. એટલે હવે મને એવું લાગ્યું કે જે આ શંકમદ છે ઈ નથી, શંકમદ નથી. એટલા માટે કે મેં એને સોરી કીધું અને કારણ કે એના મોઢા ઉપર જે મૂછ હતી તે મૂછ હતી
નહીં. શક્ય છે તેને ખોટી મૂર્ત ચોંટાડી હોય ને ગુનો આચર્યા પછી ખિસ્સામાં મૂકી દીધો, એવું પણ બની શકે. મને વિચાર આવ્યો, પણ મૂછ ચોંટાડવા કે ઉખાડ્યાની કોઈ નિશાની તેના હોઠની ઉપરના ભાગે દેખાતી પણ નહોતી. મૂછ ચોંટાડેલી હોય તો પણ એ દેખાય તો ખરા થોડું, પણ એવું પણ જણાતું નહોતું. વળી વિજય પાકીટમાંના ઘટના સ્થળે ન હોવાનો એક બીજો પુરાવો પણ હતો, કે એ પણ હતો કે એ આ સ્થળે ત્યારે હતો નહીં. મારી સાથે વાત કરતા કરતા તેને હાથમાંની કોબીજમાં પાનમાં વીંટાળેલી નવા પ્રકારની દાબેલીનું બટકું ભર્યું. એટલે કે એના હાથમાં એક દાબેલી પણ હતી ને એનું બટકું ભરેલું હતું. બાજરીના પાવમાં સેન્ડવીચનો મસાલો ભરેલી તે દાબેલી આ સ્પર્ધાની વિશિષ્ટતા હતી. વિજય થોડી વાર પહેલા જ મુખ્ય પ્રવેશદ્વાર પાસેના સ્ટોલ પરથી લાવ્યો હોવો જોઈએ, કેમ કે તેમાંથી હજી વરાળ નીકળતી હતી. દાબેલી થોડી ગરમ હતી, એટલે મને એવું લાગ્યું કે આ માણસ તે નથી. મને ખ્યાલ આવવા માંડ્યો કે તેને ગુનો આચર્યો નથી. ગુનો થયો ત્યારે તે ઘટના સ્થળોથી ઘણો દૂર હતો. સોરી વિજય, તમારી ટીમને ઓલ ધ બેસ્ટ. એટલે પછી મેં એને માફી માંગી અને કીધું કે સોરી વિજય, તમારી જે આ હરીફાઈ છે, તમારી ટીમ છે, એના માટે હું તમને બેસ્ટ ઓફ લક કહું છું, ઓલ ધ બેસ્ટ કઈ હાથ મિલાવી તેને છોડી દઈ હું આગળ વધ્યો. અને ત્યાર પછી હું ત્યાંથી આગળ ગયો. પેલી મહિલાઓનો શું જવાબ આપીશ તેવું વિચારતો હતો. એ કે હું એવું વિચારતો હતો કે પેલી બે સ્ત્રીઓને મેં ઉભી રાખી છે, એને હું શું જવાબ આપીશ. ત્યાં થોડીક આગળ જ મને ઊભી લીટી વાળો ગુલાબી શર્ટ પહેરેલો બીજો માણસ દેખાયો. એ ભીડથી અલગ એકલો ઉભો હતો. તેનું મોં મારી તરફ હતું એટલે હું ઉતાવળે પગલે નીચી નજરે તેને વટાવી તેની પાછળ પહોંચી ગઈ. એનું ધ્યાન મારી સામે જ હતું એટલે હું ફટાફટ કે તેની આગળ જતો રહ્યો. તેની પાછળ પહોંચી ગયો. તેના વાળ મહેંદી કરેલા અને લાંબા હતા. મને બીજો શંકમન મળી ગયો. એના વાળ પણ મહેંદી કરેલા હતા. એટલે હવે મને ખબર આ બીજો શંકમન માણસ મળ્યો. આ પુરુષ એકદમ ટાપ ટીપ વાળો હતો. તેના વાળ વ્યવસ્થિત ઓળેલા હતા. તેના બૂટ આજે કરેલી પોલિશથી ચમકતા હતા. તેના કપડા ઇસ્ત્રી ટાઈટ હતા. હું તેની નજીક ગયો હતો તે ત્યાંથી સરકી જવા માંડ્યો. જેવો એની પાસે ગયો તો તે ત્યાંથી દૂર જવા લાગ્યો. મેં ફરીથી કીધું, હેલો કેપ્ટન કિશન, કરી હાથ લંબાવ્યો, પણ તેને સાંભળ્યો ન હોય તેમ તે ઝડપથી આડોઅવળો ચાલવા માંડ્યો. મેં જે કીધું એ સાંભળ્યો નહીં હોય તે ફટાફટ ચાલવા લાગ્યો. મેં તેનું કાંડું કચાવીને પકડ્યું અને બીજે હાથે ચડાક કરતું મારું આઈ કાર્ડ કાઢી તેને આંખો સામે ધરી દીધું. મેં તેનું એક હાથે કાંડું પકડ્યું અને પછી મારું જે આઈ કાર્ડ હતું એની સામે બતાવ્યું. જી વર્ષિલ નાગરેજા, સીઆઈડી ગુજરાત. એટલે કે હું વર્ષિલ નાગરેજા છું, સીઆઈડી ગુજરાતનો. પછી તે સરખો ઉભો રહ્યો અને તે નમ્રતાથી બોલ્યો, સર બોલો શી વાત છે. મેં તેનું પાકીટ જોવા માંગ્યું. તેનું નામ સોમુ સાંગી હતું. એટલે કે મેં એને કીધું કે તારું પાકીટ બતા. એનું નામ સોમુ સાંગી હતું અને તેના પાકીટમાં 500 રૂપિયાની કડકડતી 8 નોટ પણ હતી. એના પાકીટની અંદર 8 કડકડતી નોટ પણ હતી. એકદમ અપ ટુ ડેટ તૈયાર રહેતા માણસનું પાકીટ નવાઈ લાગે તેવું અવ્યવસ્થિત હતું. માણસ કેટલો એટીકેટીમાં અપ ટુ ડેટ હતો અને એનું પાકીટ આટલું અવ્યવસ્થિત. એટલા માટે મને એના ઉપર વધારે શંકા થઈ. અને પાછી જે 8 નોટ પેલી સ્ત્રીના પાકીટમાંથી ગાયબ થઈ હતી, કડક નવી નોટ, એવી જ નવી નોટ સેમ આના પાકીટમાં. પાકીટની એક બાજુએ 10 અને 20 નોટો વ્યવસ્થિત ગોઠવેલી હતી. તે બધી નોટ પર 3 સિંહની નિશાની એક જ બાજુએ હતી. જ્યારે 500 ની નોટો અસ્તવ્યસ્ત હતી અને તેમાં કેટલીક નોટો પર ગાંધીજીના ચહેરાની છાપ સીધી હતી તો કેટલીક ઊંધી હતી. બધું મળીને તેના પાકીટમાં 4070 રૂપિયા હતા. એ કે બધા થઈને ટોટલ પૈસા એના પાકીટની અંદર 4070 રૂપિયા હતા. સોમુ સાંગી મારી આંખમાં આંખ મેળવીને વાત નહોતો કરતો. એ કે મારી આંખમાં આંખ મેળવીને વાત નહોતો કરતો. એટલા માટે મને એના ઉપર વધારે શંકા થઈ કે આ જ છે તે પેલો ચોર. નીચું મોં કરીને ઉભો હતો. લુક એટ મી, મારી સામે જો. મેં કીધું તું મારી સામે જો, લુક એટ મી. મેં આદેશ કર્યો. તેના ચહેરા પર પણ મૂછ નહોતી. હવે હું ખરેખર નિરાશ થઈ ગયો. હવે આના ચહેરા પર પણ મૂછ નથી. ઉભી લીટી વાળો ગુલાબી શર્ટ પહેરેલો, આગળથી ટાલ વાળો મહેંદીના કારણે રંગીન વાળ વાળો ત્રીજો પુરુષ મળવાની શક્યતા નહીવત હતી. કે હવે આવા માણસ તો બીજો ન જ મળે. હા, ભલે મૂછ નથી પણ તેના પાકીટમાં 500 ની નોટ તો છે ને. મનમાં આશા જાગી ઉઠી હતી. મેં સોમુ સાંગીની તરાશી લીધી. તેના ખિસ્સા ફોફોસ્યા. કદાચ ત્યાં કોઈ ખિસ્સામાંથી નકલી મૂછ અને ડેબિટ કાર્ડ પણ મળી આવે. પણ કમનસીબે તેના ખિસ્સામાંથી તો ચાવીઓનો એક ઝુમખા સિવાય કંઈ ન મળ્યું. મને ખાતરી થઈ ગઈ કે સોમુ જ પાકીટમાં છે. એક તો એનો દેખાવ મારા સ્કેચ સાથે મળતો આવતો હતો અને બીજું તેના પાકીટમાંથી 500 ની કડકડતી 8 નોટ હતી. આ પુરાવો તો હતો પણ સાબિતી શું? નોટ હતી પણ બીજી કોઈ સાબિતી નહોતી કે આના પાસે જે મૂછ હતી, પછી પેલું ક્રેડિટ કાર્ડ, ઈ કશું નહોતું. તો હવે હું એને કઈ રીતના કહી શકું? મારી પાસે એવું કોઈ સબૂત નહોતું. મેં ફરી ચિત્રપોથી કાઢીને સોમુને ઊંધા ફરવા કહ્યું. તે ખચકાટ સાથે ભર્યો. હું તેનું રેખાચિત્ર દોરવા જતો હતો ત્યાં મારી નજર રિવરફ્રન્ટના વિજય રેખાવાળા પુલ પર પડી. જે રિવરફ્રન્ટનો વિજય રેખાવાળો પુલ હતો એની ઉપર પડી. લાલ હોડીવાળા નાવિકો હરીફાઈ જીતી ગયેલા. બીજા અને ત્રીજા નંબરના વિજેતા તેનાથી થોડે આઘા હતા. તેની પાછળ સામેની પાળે ઉભેલા લોકો દેખાતા હતા અને તે બાજુ પ્રવેશદ્વાર નજીક ટિકિટ બારી અને ખાણીપીણીના સ્ટોલ પણ હતા. બાકીની હોડીઓ સાબરમતીમાં આમ તેમ
ફરી રહેલી હતી. આ બધું રિવરફ્રન્ટ નું દ્રશ્ય હતું. બરાબર ત્યારે જ મને એક વિચાર સ્ફુર્યો. મેં ફટાફટ સોમનું ચિત્ર ફરીથી દોર્યું. એક નાનકડા ચોરસમાં પહેલા મેં તેની પીઠનું મોટું ચિત્ર બનાવ્યું, પછી મેં તેના લાંબા વાળ દોર્યા, પછી મેં નદીમાં તરતી હોડીના દ્રશ્ય વડે ચિત્ર ભરી દીધું અને એને ધ્યાનથી જોયું. આ ચિત્રમાં દેખાતી પાણીમાં તરતી હોડીના સઢનો નીચનો ભાગ અને મારા પહેલા ચિત્રમાં દેખાતી હોડીને જોઈને મેં સોમુની આંખમાં આંખ નાખીને ભારપૂર્વક કહ્યું, સોમુ સાંગી, ત્યાં જ ઉભો રહ્યો. એક મહિલાના પાકીટમાંથી 4000 રૂપિયા અને એક ડેબિટ કાર્ડની ચોરી કરવા બદલ હું તારી ધરપકડ કરું છું. એ કે મેં એની સામે જોઈ એને કીધું કે સોમુ સાંગી, તે જ એક સ્ત્રીના પાકીટમાંથી પૈસા ચોરેલા છે, 4000 રૂપિયા અને પોતેનું ડેબિટ કાર્ડ. એટલા માટે હું તને આજે એની ધરપકડ તારી કરું છું. અને સોમે રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપીને કલાક પછી હું રિવરફ્રન્ટના દરવાજે પહોંચ્યો. હવે એ સોમુને મેં પોલીસના હવાલે કર્યો અને ત્યાર પછી હું રિવરફ્રન્ટના દરવાજે પહોંચ્યો. ત્યાં બંને મહિલા વળીને હું જવા નીકળ્યો ત્યારે મેં સાંભળેલા છેલ્લા શબ્દો હતા, થેન્ક યુ સર. જ્યારે હું એ મહિલાને પાસે ગયો ત્યારે બંને મહિલાઓના મોઢામાં એક જ વર્ડ હતો, થેન્ક યુ સર, તમે અમારી મદદ કરી. લાલ હોડીવાળા નાવિકો જેટલો જ હું ખુશ હતો તે દિવસે, અને એટલો જ હું ખુશ હતો જે નાવિકો હરીફાઈમાં આવ્યા હતા ને, કારણ કે આજે મેં એવું સારું નેક કામ કર્યું હતું કે જેનાથી પેલી સ્ત્રીઓ પણ ખુશ થઈને ગઈ. અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.